આજે ખોરામાં સવડા મારવાનું હે. આપણે સવડા મારવાનું કામ ચાલુ કરી દીધું હે. આપણે હવે કમ્પ્લીટ ચાલુ કરી દીધા એટલે આપી નાખ્યા. એટલે હાલી ગયા. આ બાજુના બાકી છે એટલે રેખા પણ સારા પડે. આપણે આ સવડા મારવાની સેટિંગને આપણી વાત કરીએ. તો આપણી જે આ નટ બોલ આવે એ આપણે આ એક ઓલુસો લઈ લીધો. સવડા જરાક આમ નમતા રહીએ એટલે બે સારા ખોરામાં. એ જ રીતના પાછું ઓલી બાજુ આવે આ ખટલામાં. આમાં પણ એક ઓલો આપણે ઉસો લઈ લીધો. આ રીતના આપણી સવડાનું સેટિંગ કર્યું ને આપણે આમાં ટૂંકમાં સવડા રેવલવી એ રીતના આપણે આ ટોપલાનીથી થોડી કરાર કરી લીધા. તો આપણે આમ ખેતર એક સરખું લાગે. એક સાઈડનું સવડું વધારે બેસે ને એક ઓછું બેસે તો સારી ઈશાનીથી થાય તો ખેતર રેવલ બગાડે. એટલે આ ખેતર એક સરખું દેખાય. આપણે આ કેલબામાં પાણી ભર્યું પીવાનું તો પાણી પી લીધું. હવે આપણે આટલું બાકી રહ્યું મૂકવાનું. આજે પ્રિન્ટ કરી દેવાનું છે. ટેફા બહુ પડ્યા ચોરામાં મારીએ ફંગા હુકાઈ બહુ ગયું ખેતર. આવડા આવડા ટેફા પડ્યા. આપણે જે કહીને વાંધો નથી.
હજી તો તનાંગર છે, પછી કદાચ કાઢવી પડે તો કાઢવી પડે. કોરામાં છે એટલે લોટું બહુ ઉતારે આ જમીન. પછી આપણે આ હેઠા પર મારવાનું બાકી છે હજી બે બાજુ. એટલે પૂરું થઈ જાય એટલે પૂરું. હવે આપણે ઢલક મારીએ, ચાલુ કરી દઈએ તો વેલારા પૂરા થઈ જાય. આપણે ડીઝલની બે કટાકટી છે, હવે ચાલુ કરીએ. હવે કાંટો નીકળે કેટલોક. એટલે હે લાલ ઉપર આવી ગયો. હવે જોઈએ શું થાય. કટાકટી હે બધી ચાલુ કરી દઈએ, પૂરા કરી દઈએ.